નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું ધ્વની। સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ। ગરબાના આયોજનમાં છૂટ આપવાના મામલે ગરબામાં છૂટ આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં પિટિશન। 8 મહાનગરમાં કમર્શિયલ ગરબા પર સરકારે લગાવ્યું છે પ્રતિબંધ। ડીસા પાલનપુર હાઈવે પર અકસ્માત, 4 વાહનોના અકસ્માતથી 3 વાહનોમાં આગ લાગી। આગથી રિક્ષામાં બેઠેલા 4 લોકો સળગી જતા 3ના થયા મોત। 2 ટ્રેલર, ઇકો ગાડી અને રિક્ષા વચ્ચે અકસ્માત। વડોદરા હાઈ પ્રોફાઇલ દુષ્કર્મ કેસ મામલે આરોપી અશોક જૈનનો આરટીપીસીઆર નેગેટિવ આવતા કરાઈ ધરપકડ। આરોપીને મેડિકલ ટેસ્ટ માટે ગોત્રી હોસ્પિટલ લઈ જવાયો। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ આ વખતે પણ પોલિસી રેટમાં કોઈ જ બદલાવ કર્યો નથી। રેપો રેટ પહેલાની જેમ 4% પર અકબંધ રાખ્યું છે। આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હજુ પણ ઇકોનોમીને લઈને અકોમોડેટિવ વલણ બનાવી રાખવામાં આવ્યું છે। પહેલા એ ઉમ્મીદ કરવામાં આવી રહી હતી કે કદાચ રિઝર્વ બેંક આ વખતે પોલિસી રેટમાં ઘટાડો કરી શકે છે। 6 સભ્યવાળી મોનેટરી પોલિસી કમિટી એમપીસીના 3 દિવસોની બેઠક 6 ઓક્ટોબરના શરૂ થઈ હતી। આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આરબીઆઈએ વ્યાજદર યથાવત રાખી કોવિડની અસર ઘટાડવા બધા જ પ્રયત્ન કર્યા છે। The first one relates to on-tap special long-term repo operations, that is SLTRO for small finance banks. A special 3-year long-term repo operations SLTRO of rupees 10,000 crore at the repo rate was introduced for small finance banks in May 2021. This facility is currently available till October 31st. Recognizing the need for continued support to small business units, micro and small industries and other unorganized sector entities, it has been decided to expand this facility till 31st December and make it available on tap. સુરતમાં રાત્રિ કર્ફ્યુ અને પોલીસ કમિશનરના જાહેરનામાના લીરે લીરા ઉડાવતી ઘટના સામે આવી છે। ભાગા તળાવ ખાતે બર્થડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી ટપોરી તત્વોએ ઠુમકા મારવા સાથે ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો। અઠવા પોલીસ સ્ટેશનના થોડા અંતરે જ જન્મદિવસ ઉજવણીમાં નામે થયેલા તાઇફામાં કોવિડ ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા હતા। હાલ કથિત રીતે 5 દિવસ જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કોરોનાને કારણે રાત્રિ દરમિયાન કર્ફ્યુ જાહેર કરાયો છે। નવરાત્રિ મહોત્સવમાં પણ રાત્રિના 12 વાગ્યા બાદ ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। સાથે જ જાહેરમાં જન્મદિવસની ઉજવણીની મનાઈ છે। પોલીસના આ જાહેરનામાનો કેટલાક અસામાજિક તત્વો જ સરેઆમ ભંગ કરી રહ્યા છે। બર્થડે સેલિબ્રેશન સહિતના પ્રોગ્રામોની ઉજવણી કરી જાહેરનામાના લીરે લીરા ઉડાવ્યા છે। સોશિયલ મીડિયામાં બર્થડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી નોટોનો વરસાદ કરાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બોલિવૂડના ગીતો પર સ્થાનિક યુવકો બાર ડાન્સર સાથે ઠુમકા લગાવતા નજરે પડે છે। આ વિડીયો કથિત રીતે ભાગા તળાવના સિંધીવાડનો છે અને 5 દિવસ પહેલા એક છોકરીના જન્મદિવસ નિમિત્તે અહીં મોટો સ્ટેજ બાંધી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો। વિડીયોમાં ઠુમકા મારતા સુકરી અને મિંડી ગેંગના સભ્યો નજરે પડે છે। સાથોસાથ રુસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ આ વિડીયોમાં દેખાય છે। કોવિડ ગાઈડલાઇન્સના ધજાગરા ઉડાવી બર્થડે સેલિબ્રેશનના નામે થયેલા આ તાઇફાના વિડીયોએ પોલીસની નાઇટ પેટ્રોલિંગની પણ પોલ ઉઘાડી પાડી છે। કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, નિર્માણ ન્યૂઝ, સુરત।
કોરોનાને લઈને નવરાત્રીનું રૂપ બદલાઈ ગયું છે. પાર્ટી પ્લોટના ગરબાની રમઝટ શેરી ગરબામાં રૂપાંતરિત થઈ ગઈ છે. ત્યારે 2 વર્ષ પછી પણ લોકોમાં એટલો જ થનગનાટ જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં પણ પંચેશ્વર ટાવર પાસે આવેલા બહુચરાજી માતાજીના મંદિરમાં હરિસિદ્ધ મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળની મહિલાઓ શિર પર ગરબો રાખીને ગરબે ઘૂમી રહી હતી. ત્યારે આવું જોઈએ તેના પર એક ખાસ અહેવાલ. આદ્યશક્તિમાં જગદંબાની આરાધનાના પર્વનો પ્રારંભ થયો છે. જામનગરની શેરીઓમાં યુવાધન ગરબે ઘૂમી રહેલું જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરના પંચેશ્વર ટાવર પાસે આવેલા બહુચરાજી માતાના મંદિરમાં પણ શીરે ગરબી લઈને મહિલાઓ ઘૂમી રહી હતી. અહીં છેલ્લા 60 વર્ષથી નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવે છે. 2 વર્ષ બાદ હરસિદ્ધિ ગરબી મંડળ દ્વારા આ વર્ષે માતાજીની આરાધના કરવા માટે નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે મંડળના પ્રમુખ જણાવે છે કે પહેલા વિવિધ જગ્યાઓ પર આયોજન થતું હતું, પરંતુ પટેલોના સહકારથી આ ગરબી છેલ્લા 60 વર્ષથી બહુચરાજી માતાના મંદિરમાં જ રમાય છે. જામનગર શહેરમાં છેલ્લા 60 વર્ષ ઉપરથી હરસિદ્ધિ ગરબી મંડળની બાળાઓ પ્રાચીન અર્વાચીન ગરબીના સંગમથી રમે છે. તેના સંચાલકો ઉમેશભાઈ ભટ્ટ, મહેશભાઈ જોશી જેઓના જ રચેલા ગરબાઓ અને જેઓએ સ્વરબદ્ધ કરેલા છે, એમના જ રચેલા અને એમના સ્વરબદ્ધ કરેલા ગરબાઓ માતાજીની આરાધના રૂપે માતાજીના ગરબા ગાઈ અને બાળાઓ આ ગરબે રમે છે. પહેલાં આ ગરબી જુદી જુદી જગ્યાએ રમતા છેલ્લા 50 વર્ષ ઉપર આ બહુચરાજીના મંદિરમાં પટેલ લોકોના સહકારથી આ ગરબી અહીંયા ચાલે છે. બાળાઓ રમે છે, આનંદ કરે છે અને એની અંદર માત્ર માતાજીના જ ગરબા જે આરાધના રૂપ હોય એ જ ગરબા ગાવામાં આવે છે, જે આપ સૌને જાણ. તો ગરબા ગાનાર ભૂમિ પટેલ જણાવે છે કે અમારી ગરબીની ખાસિયત એ છે કે અમે ઉમેશ ભટ્ટ અને મહેશ જોશીએ લખેલા ગરબા ગાઈએ છીએ અને જે શાસ્ત્રીય રૂપે ગવાતા હોય છે. તો વળી સ્થાનિક લતા જણાવે છે કે યુવતીઓ શિર પર ગરબી લઈને ઘૂમે છે, જેને જોવાનો આનંદ જ અનેરો હોય છે. અમારી ગરબી મંડળનું નામ છે શ્રી હરસિદ્ધા ગરબી મંડળ. અમારી ગરબી લગભગ 60-70 વર્ષથી આ રીતે અવિરત ચાલુ છે. આ ગરબીના જે અમારા મૂળ લેખક છે ગરબાના ઉમેશભાઈ ભટ્ટ અને જોશી, મહેશભાઈ જોશી, એના રચયિતા ગરબા છે ભાઈ, અને અમે એ જ ગરબા ગાઈએ છીએ. શાસ્ત્રીય રાગ ઉપર આધારિત છે. પરંપરાગત રીતે દર વખતે અમે નવરાત્રિનું આયોજન કરીએ છીએ અને ઉજવીએ છીએ. ગરબા રમાડવામાં આવે છે. અમારા ગરબાનું જે મેન આયોજક છે તે ઉમેશભાઈ ભટ્ટ અને મહેશભાઈ જોશી છે. અમે એમના જ ગરબાથી રમીએ છીએ. અમે માથા પર ગરબો લઈ અને તેવી જ રીતે માતાજીની 9 દિવસ આરાધના કરીએ છીએ. કોઈ પણ ફી વગર વિનામૂલ્ય ફી અમને રમાડવામાં આવે છે. અહીંયા ખૂબ જ સરસ રીતે શાસ્ત્રીય સંગીત અને જૂની ગુજરાતી સારી રીતે રમાડવામાં આવે છે. જો જોવામાં આવે તો આધુનિક યુગમાં ગરબાએ પણ આધુનિક સ્વરૂપ લઈ લીધું હતું, પણ કોરોનાએ બધાને પાછા પારંપરિક યુગમાં ધકેલી દીધા છે. ફરી પાછા અર્વાચીન ગરબે ઘૂમતા યુવાધનને જોતા લાગે છે કે જો સાચા અર્થમાં ખેલૈયાઓને રમવું છે તો તેમણે આધુનિક કે પારંપરિક ગરબા નડતા નથી, બસ તેમણે તો ગરબે જ ઘૂમવું છે. પરાક્રમસિંહ રાણા, નિર્માણ ન્યૂઝ, જામનગર. રાજ્યભરમાં અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જેમ જેમ વાહનો વધતા જાય છે તેમ તેમ અકસ્માતોની ઘટનામાં પણ વધારો થતો જાય છે. ત્યારે આજે વધુ એક ઘટના બનાસકાંઠાના ડીસાથી સામે આવી છે, જેમાં 2 ટ્રક સામસામે અથડાતા વચ્ચે આવેલી રિક્ષાનો કૂચો વળી ગયો હતો. અકસ્માત થતાં 3 વાહનોમાં આગ લાગી હતી. અકસ્માતની જાણ ડીસા પોલીસ અને ફાયર વિભાગને કરાતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા, પરંતુ ગોજારા અકસ્માતમાં લાગેલી આગમાં 3 લોકોના મોત થયા હતા. ઘટનાના પગલે સ્થળ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ડીસા શહેરના ભરચક વિસ્તારમાં એક જ રાતમાં બે અલગ અલગ જગ્યાએ બે હત્યા થઈ હોવાની ઘટનાઓ બની છે. એક જ રાતમાં બે હત્યા થતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ પોલીસે આ બંને કેસમાં સીસીટીવી સહિતના મહત્વના પુરાવા એકઠા કરીને હત્યારાઓને શોધવા માટે પ્રયત્ન શરૂ કર્યા છે. ડીસાના સાંઈબાબા મંદિરમાં ચોકીદાર મંદિરના કુટીરમાં ખાટલામાં સૂતા હતા તે દરમિયાન મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સે તેમના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે મંદિરમાં પૂજારીને જાણ થતાં જ તેઓએ મંદિરના સંચાલક સહિત પોલીસને જાણ કરી હતી. ત્યારે ભણસાલી હોસ્પિટલના ક્વાર્ટરમાં પણ એક મહિલાની હત્યા થતાં ડીસા દક્ષિણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ સમિતિ દ્વારા શહેરના મોતી બજારના ચોકમાં હાઈમાસ્ક વીજ પોલનું લોકાર્પણ કરાયું હતું. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ કમિટીના દ્વારા શહેરમાં ₹50 લાખના ખર્ચે 16 હાઈમાસ્ક લગાવવાનું આયોજન કરાયું છે. જેમાં વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 9માં 2 હાઈમાસ્ક લગાવ્યા બાદ શહેરની મોતી બજાર ખાતે ત્રીજા હાઈમાસ્કનું સ્ટ્રીટ લાઇટ કમિટી ચેરમેન પિયુષ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમિયાન જ શહેરમાં હાઈમાસ્ક લાગતા શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. પાલનપુર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામ અર્થે આજ રોજ પાલનપુર નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ ચેરમેન તરીકે અહીંયા મોટી બજાર ચોકની અંદર હાઈ માસ્ક પોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશો જે મોટી બજારના છે એમના કેટલાય દિવસોથી જે આ માગણી હતી એને આજે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે. આ લોકાર્પણ દરમિયાન પાલનપુર વોર્ડ નંબર 5ના સ્થાનિક અહીંના કોર્પોરેટરોને સાથે લઈ પાલનપુર નગરપાલિકા ટીમે અહીંયા લોકાર્પણ કરી હાઈમાસ્ક પુલનું આજે ખુલ્લું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ સિવાય શહેરની અંદર જુદા જુદા કુલ એવા 16 હાઈમાસ્ક પુલનું હવે પછીનું આ ત્રીજા નંબરના પુલનું કર્યા પછી બીજા 16 એવા લોકાર્પણ કરવામાં આવશે. સીબીઆઈએ 3 ડિસેમ્બર 2003ના રોજ રણજીતસિંહ હત્યા કેસમાં એફઆઈઆર નોંધાવી હતી. આ અરજી રણજીતસિંહના પુત્ર જગસીરસિંહે દાખલ કરી હતી. ત્યારે પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે રણજીતસિંહ હત્યા કેસમાં ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીત રામ રહીમ સહિત 5 લોકોને દોષી ઠેરવ્યા છે. 12 ઓક્ટોબરે સજા જાહેર કરવામાં આવશે. આ માણસોનું નામ 2002માં રણજીતસિંહની હત્યા માટે હતું. રણજીતસિંહ ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીત રામ રહીમના સમર્થક હતા અને 10 જુલાઈ 2002ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમ સિંહ તેના આશ્રમમાં તેની 2 મહિલા શિષ્યો પર દુષ્કર્મ બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. ગુરુવારે બંને મેચના પરિણામોએ પોઈન્ટ ટેબલ પર હલચલ મચાવી દીધી છે. પ્રથમ મેચમાં પંજાબ કેપિટલ્સે ચેન્નઈના સુપર કિંગ્સને 6 વિકેટે હરાવીને તેમની નબળી બેટિંગની પોલ ખોલી નાખી હતી. જ્યારે બીજી મેચમાં રાજસ્થાનને જંગી માર્જિનથી હરાવીને પોતાનું સ્થાન લગભગ નક્કી કરી નાખ્યું હતું. દુબઈમાં રમાયેલ પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ એકતરફી રહી. 3 વારની ચેમ્પિયન અને પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન ધરાવતી ચેન્નઈ સુપર કિંગ્સને પંજાબે તેમની નબળી બેટિંગની પોલ ખોલતા માત્ર 134 રને ઓલ આઉટ કર્યું હતું અને 135નો ટાર્ગેટ કેએલ રાહુલની ઝંઝાવાતી બેટિંગના સહારે માત્ર 4 વિકેટ ગુમાવી માત્ર 13 ઓવર્સમાં જ પાર પાડ્યો હતો. આ મેચનું રોમાંચક પાસું હતું ચેન્નાઈના બોલર્સને તદ્દન ક્લબ કક્ષાના બોલર્સની જેમ મેદાનની ચારે બાજુ 8 ટાવરિંગ છગ્ગા અને 7 ચમચમતા ચોગ્ગા સાથે માત્ર 42 બોલમાં અણનમ 98 રનની ઇનિંગ રમનાર કેપ્ટન રાહુલની ઇનિંગ. પંજાબે આ સાથે પોઈન્ટ ટેબલ પર 5મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બીજી મેચ હતી મુંબઈની પ્લેઓફમાં આવવાની શક્યતાઓને ધૂંધળી કરી નાખે તેવી રાજસ્થાન અને કોલકાતાની મેચ.
કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગિલના 56, વેંકટેશના 38 રનની મદદથી 171 રન બનાવી 172નું ટાર્ગેટ રાજસ્થાનને આપ્યું હતું. પણ રાજસ્થાનના બેટર્સ કોલકાતાના માવી અને ફર્ગ્યુસનની બોલિંગ સામે રીતસર ઘૂંટીએ પડી ગયા અને રાજસ્થાન માત્ર 85 રન જ કરી શક્યું. માવીએ 3 અને ફર્ગ્યુસને 4 વિકેટો ઝડપી હતી. ચક્રવર્તીની બોલિંગ તો એટલી સચોટ હતી કે 4 ઓવર્સમાં માત્ર 14 રન આપી 1 વિકેટ લીધી હતી. આ જીતની સાથે કોલકાતા નાઇટ રાઇડર્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન 14માંથી 7 મેચો જીતીને 14 પોઈન્ટ અને 0.587નો પોઝિટિવ રન રેટ સાથે નંબર 4 પર મજબૂત કરી દીધું છે. જો હવે મુંબઈને પ્લેઓફમાં આવવું હોય તો મુંબઈએ હૈદરાબાદને 171 રનના માર્જિનથી હરાવવું પડે, જે અઘરું છે. બ્યુરો રિપોર્ટ. આસોના નવલા નોરતાનો આજે બીજો દિવસ છે. નવરાત્રિમાં 9 દિવસ સુધી માતાજીના અલગ અલગ સ્વરૂપના પૂજન અર્ચન ભક્તો કરે છે. ત્યારે કાલુપુર ભંડેરીની પોળ ખાતે વરાહી માતાજીની ઘીની મૂર્તિ બનાવવામાં આવી છે. દર વર્ષે માતાજીના અલગ અલગ સ્વરૂપની મૂર્તિ બનાવી તેની પૂજા કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે વરાહી માતાજીની ઘીની મૂર્તિ બનાવી છે, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. ત્યારે દર વર્ષે કાલુપુર ભંડેરીની પોળમાં વારાહી માતાના મંદિર પાસે અલગ અલગ 9 દુર્ગાના રૂપ ઘીની મૂર્તિમાં કંડેરવામાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે માતાજીની જે મૂર્તિ છે, વારાહી માતાની જે મૂર્તિ છે, તે ઘીના પ્રતિમા તરીકે કરવામાં આવી છે અને સાથે જ દર વર્ષે નવરાત્રિના 9 દિવસ અલગ અલગ રૂપમાં ભગવાન અહીંયા જોવા મળતા હોય છે. ત્યારે વાત કરીશું મહારાજ સાથે કે આ વર્ષે કઈ પ્રતિમા કરવામાં આવી છે અને ખાસ કરીને તે કઈ રીતે બનાવવામાં આવી છે અને સાથે જ કેટલા દર વર્ષે કઈ અલગ પ્રતિમા બનતી હોય, ભગવાનની મૂર્તિ બનતી હોય છે. લોકો શ્રદ્ધા રૂપે અહીંયા દર્શન કરવા આવતા હોય છે. મહારાજ, શું કહેશો, આ વર્ષે કઈ જે મૂર્તિ છે માતાજીની દર્શન લોકો કરી શકશે અને કઈ રીતે તેને બનાવવામાં આવે છે? છેલ્લા 28 વર્ષથી શ્રી વારાહી માતા મિત્ર મંડળ દ્વારા મા વારાહી ધામમાં ભંડેરી પોરમાં માતાજીના જુદા જુદા રૂપોનું અહીંયા નિર્માણ કરી અને લોકોને આપણી સંસ્કૃતિ શું છે, આપણા દેવ દેવતા શું છે એનું લોકોને ભાન થાય, એનું લોકોને જ્ઞાન થાય એ માટેની જનજાગૃતિ આ મૂર્તિઓ દ્વારા અમે લાવીએ છીએ. દરેક વર્ષે કોઈક વાર અંબાજીની મૂર્તિ હોય, કોઈક વાર કાલિકા માતાની મૂર્તિ હોય, કોઈક વાર ખોડિયાર માતાની મૂર્તિ હોય. આ રીતે અલગ અલગ મૂર્તિ બનાવીએ છીએ. આ ફેરી અમારે વારાહી માતાની મૂર્તિ બનાવેલી છે. આ મૂર્તિ 105 કિલો ઘીમાંથી બની છે અને ખૂબ જ શૃંગાર એને કરવામાં આવ્યો છે. રંગબેરંગથી એને સજાવવામાં આવેલી છે અને ખૂબ જ અમદાવાદના અનેક ખૂણામાંથી લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે અને અમને પણ ખૂબ આનંદ થાય છે કે આપણે આપણી સંસ્કૃતિ શું છે એનું લોકોને જ્ઞાન કરાવીએ છીએ. લોકોને એ ખબર નથી કે ગીતા શું. આપણે તમે કોઈને પૂછો નાના છોકરાને ગીતા, તો એ સીધું પિક્ચરનું નામ દેશે, પણ ગીતા આપણો ગ્રંથ છે, આપણો જીવ છે, એ કોઈ નહીં કહી શકે. ત્યારે આ બધા દેવ દેવતાઓની મૂર્તિઓથી એ લોકોને થોડી જાગૃતિ આવે છે કે ભાઈ આપણા આટલા દેવતા થઈ ગયા, એમના આટલા પરાક્રમો હતા, આટલા કાર્યો હતો અને દરેક દેવીના જુદા જુદા કામ હોય છે અને એ પ્રમાણે એના નામ હોય છે. વારાહી માતાના ચોકઠામાં ખૂબ જ સારી રીતે લોકો અહીંયા દર વર્ષે દર્શન કરવા આવે છે અને અમને ખૂબ જ મજા આવે છે. મહારાજ, જે મૂર્તિ છે તેને માવજત માટે કેટલા કિલો રોજનો જે બરફ છે તે વપરાતો હોય છે અને સાથે જ તેને કઈ રીતે જાળવણી કરવામાં આવતી હોય છે? જો આ છેલ્લા 28 વર્ષથી અમે ઘીની મૂર્તિ બનાવીએ છીએ. એમાં કોઈક વાર 105 કિલો જાય, કોઈક વાર 120 કિલો જાય. આ રીતે ઘી વપરાતું હોય છે અને આની જાળવણી માટે દર 1 કલાકે અમારે ઠંડુ પાણી, ચીલ્ડ પાણી આ મૂર્તિની ઉપર રેડવું પડે છે અને એને તાપમાન જાળવવા માટે અમે થર્મોકોલની એની દિવાલો બનાવેલી છે અને આ થર્મોકોલની દિવાલની અંદર રોજના લગભગ 1500 થી 1800 કિલો બરફ અમે મૂકતા હોઈએ છીએ, જેના કારણે
એ મૂર્તિનું તાપમાન જળવાઈ રહે. ખૂબ જ સારી જે મૂર્તિ છે તે બનાવવામાં આવે છે અને સાથે જ અહીંયા જે શ્રદ્ધાળુઓ છે તેમની સાથે પણ વાત કરવામાં પ્રયાસ કરીશું, કારણ કે માતાજીની જે મૂર્તિ છે તેના દર્શન કરવા માટે રોજે અહીંયા અલગ અલગ જગ્યાએથી દર્શનાર્થીઓ આવતા હોય છે. શું કહેશો, જે પ્રમાણે મૂર્તિ આપ બનાવી છે, વારાઈ માતાની મૂર્તિ છે, દર્શન કરવા આવો છો, નવરાત્રિમાં દર વર્ષે આ પ્રકારની મૂર્તિ બનાવવામાં આવે છે? દર વર્ષે અહીંયા આ પ્રકારે જુદા જુદા સ્વરૂપની મૂર્તિઓ બનાવવામાં આવે છે. અમને ખૂબ જ આનંદ થાય છે. 15 દિવસ સુધી દર્શન કરવાના, ગરબા રમવાના અમને ખૂબ જ આનંદ અનુભવાય છે. નવરાત્રિ એક પર્વ છે કે માતાજીની જે આરાધના અર્ચના કરવાની હોય છે, સાથે મહિલાઓ પણ જે ગરબા કરતા હોય છે. શું કહેશો બેન, આપે પણ મૂર્તિના દર્શન કર્યા છે, શું કહેવા માંગો છો અને લોકોને પણ શું કહેશો? અમે છેલ્લા 28 વર્ષથી ઘીની મૂર્તિ બનાવવામાં આવે છે. દર વર્ષે જુદી જુદી માતાજીની મૂર્તિ બને છે. 20 વર્ષથી અમે દર્શન કરવા આવીએ છીએ અને માતાજીના દર્શન કરીને ખૂબ પ્રસન્નતા અનુભવીએ છીએ. કહેવાય છે કે જે પ્રમાણે વારાઈ માતાનું જે મંદિર છે ને વારાઈ મિત્ર મંડળ દ્વારા પણ આ અહીંયા મૂર્તિ બનાવવામાં આવે છે અને સાથે જ દર્શનાર્થીઓ પણ અહીંયા 9 દિવસ માટે દર્શન કરવા આવતા હોય છે. સાથે મૂર્તિને સાચવવા માટે પણ જે બરફ છે એને સાથ કરીને ચિલ્ડ જે પાણી છે તેનાથી પણ મૂર્તિની જાળવણી કરવામાં આવતી હોય છે. તો લોકો અને ખાસ કરીને શ્રદ્ધાળુઓ અલગ અલગ જગ્યાએથી ભંડેરીની પોળ કાલુપુર ખાતે દર્શન કરવા આવતા હોય છે, ત્યારે હજુ પણ અહીંયા લોકો ધીરે ધીરે દર્શન કરવા આવતા હોય છે અને વધુમાં વધુ લોકો આવે તેવી પણ મહારાજે અપીલ કરી છે. કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. નવરાત્રિ એટલે માં શક્તિની આરાધનાનો પર્વ. નવરાત્રિમાં મહિલાઓ ગરબે ઘૂમીને શક્તિની આરાધના કરે છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે ગરબા બંધ રાખવામાં આવ્યા હતા. જો કે ચાલુ વર્ષે કોરોના સંક્રમણ ઓછું થતાં સરકારે શેરી ગરબા માટેની છૂટ આપી હતી, જેને લઈને રાજપીપળા શહેરના કાછિયાવાડ વિસ્તારમાં આવેલ મા અંબાના ચાંચર ચોકમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાઠિયાવાડની મહિલાઓ દ્વારા એક ગ્રુપ બનાવી અસલ પ્રાચીન ગરબા ગાઈને ગરબે ઘૂમ્યા હતા. જો કે વર્ષો પહેલા થતા શેરી ગરબા જોવા રાજપીપળાના કાછિયાવાડમાં લોકો ઉમટી પડ્યા હતા અને આજની પેઢીને પ્રાચીન ગરબા રમવા માટે આયોજકોએ પ્રોત્સાહિત કર્યા હતા. વર્ષથી કોરોના કારણે લીધે ગરબાનો કાર્યક્રમ કરવામાં આવતો ન હતો. આ વખતે સરકારે છૂટ આપી છે શેરી ગરબાની. તે શેરી ગરબાની છૂટ આપી છે તો જય અંબે ગ્રુપ તરફથી કાછિયાવાડ રાજપીપળા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબામાં ઢોલ નગારા સાથે માથે ગરબો લઈને, માથે માંડવી લઈને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો અને આની સાથે અમે માતાજીની આરાધના પણ કરીએ છીએ. દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ પ્રતિભા હોય જ છે કે જેને કુદરતી બક્ષિસ કહેવામાં આવે છે. જે વ્યક્તિઓને આ પ્રકારની બક્ષિસ મળી હોય તેવા લોકો સામાન્ય વ્યક્તિઓ કરતાં અમુક જ અંશે અલગ તરી આવતા હોય છે, જેને ગોડ ગિફ્ટ પણ કહેવામાં આવે છે. ઘણા લોકોને તેમની અંદર છુપાયેલી પ્રતિભાની જાણ થઈ જાય છે, તો ઘણા લોકોને જીવનભર નથી થતી. રમતગમતમાં લોકો પોતાની અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખી કાઢતા હોય છે. ગોડ ગિફ્ટવાળી વ્યક્તિઓ સામાન્ય વ્યક્તિઓ કરતાં અલગ જ તરી આવે છે. મિરર રાઇટિંગ કે જે એક વિશિષ્ટ શક્તિ તલસ્પર્શી વ્યક્તિઓને મળતી હોય છે, તે બીજા લોકો માટે કુતૂહલ સર્જનારી હોય છે. તો આવા જ એક વ્યક્તિ છે દીપ્તિબેન, કે જે મિરર રાઇટિંગ કરે છે. મિરર રાઇટિંગ એટલે કે સામાન્ય રીતે વ્યક્તિ જમણેથી ડાબી બાજુ લખતી હોય છે, પરંતુ મિરર રાઇટિંગમાં ડાબેથી જમણી બાજુ લખાય છે. દીપ્તિબેન મિરર રાઇટિંગ લખી જાણે છે, તો સાથે સાથે તેઓ બંને હાથોથી પણ એક સાથે લખી શકે છે. જોનારા વ્યક્તિઓમાં પણ આ ઘણું જિજ્ઞાસા સર્જનારો બની જાય છે. તો આવો આ વિશે વધુ વાત દીપ્તિબેન સાથે જ કરીએ. દરેક વ્યક્તિની એક અલગ ઓળખ, એક અલગ પ્રતિભા હોય છે કે જેને કુદરતી ગોડ ગિફ્ટ પણ ઘણા લોકો કહેતા હોય છે.
આવી વ્યક્તિઓ સામાન્ય વ્યક્તિ કરતાં થોડેક અંશે જ અલગ તરી આવતી હોય છે. ત્યારે આપણે આજે એક એવી જ વ્યક્તિની મુલાકાત તમને કરાવીશું, દીપ્તિબેન, કે જે મિરર રાઇટિંગ કરે છે. હવે આ મિરર રાઇટિંગ શું છે તે તમામને સવાલ થશે, ત્યારે દીપ્તિબેન પાસે જાણીએ કે શું છે આ મિરર રાઇટિંગ. દીપ્તિબેન, પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. દીપ્તિબેન, પહેલાં તો એ જણાવશો કે મિરર રાઇટિંગ શું છે? મિરર રાઇટિંગ એ છે કે તમે જે બી લખો છો એ તમે કાચમાં જુઓ છો તો એ લખવાનું હોય છે ઊંધું, પણ કાચમાં જોઈને તમે જુઓ છો તો એ તમને દેખાય છે સીધું. એ મિરર રાઇટિંગ છે. તમને ક્યારે ખબર પડી? કોઈ પ્રેક્ટિસ કરી હતી ત્યારબાદ ખબર પડી કે પછી અચાનક જ તમને ખબર પડી કે તમે આ રીતે લખી શકો છો? નથી મેં કોઈ પ્રેક્ટિસ કરી, નથી મેં કશું એના માટે કર્યું. ફક્ત રમતમાં ને રમતમાં ખબર પડી છે આ. 1 મિનિટમાં કેટલા શબ્દો લખી શકો છો કે પછી કેટલા વાક્ય લખી શકો છો? કેટલી વાર લાગે છે? 1 મિનિટમાં હું લગભગ 70 થી 80 ઉપર શબ્દ લખી શકું છું. વાક્ય 5-7 ઉપર લખાઈ જાય છે, 5 થી 7. કેટલી ભાષામાં લખી શકો છો? અલગ અલગ ભાષામાં? હું 3 ભાષામાં લખી શકું છું, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી. તમને લાગે છે કે આ જે મિરર રાઇટિંગ છે એ સ્કૂલમાં પણ અભ્યાસમાં લેવું જોઈએ? કારણ કે આ પણ એક અલગ જ કહી શકાય. મારા મત મુજબ તો ખરેખર અભ્યાસમાં લેવું જોઈએ, કારણ કે આ એક નવી સિસ્ટમ કહો કે જે કહો તો આ એક નવી જાતની ઓળખ છે. તો તમે માનો છો કે આ તમને એક ગોડ ગિફ્ટ છે? ગોડ ગિફ્ટ છે કે નહીં આઈ ડોન્ટ નો, પણ આ એક રમતમાં ને રમતમાં લખાઈ ગયું છે તો ગોડ ગિફ્ટ સમજું છું. બિલકુલ. તો આ હતા દીપ્તિબેન કે જે મિરર રાઇટિંગ કરે છે. મિરર રાઇટિંગ એટલે કે સામાન્ય રીતે લોકો જમણી બાજુથી ડાબી બાજુ લખતા હોય છે, પરંતુ દીપ્તિબેન ડાબી બાજુથી જમણી બાજુ લખે છે, અને જ્યારે તેને કાચ સામું રાખવામાં આવે છે ત્યારે તે અક્ષરો સીધા દેખાય છે, વાંચી શકાય છે. તો આ એક ગોડ ગિફ્ટ જ કહી શકાય તેવું દીપ્તિબેનનું પણ માનવું છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે ભૂમિકા વાલસુર, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.